ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પાટણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે મહિલા સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધારાસભ્ય કિરીટ પટેલના નેતૃત્વમાં મેળવેલી સ્પષ્ટ બહુમતી બાદ પંચાયતના તમામ મુખ્ય હોદ્દાઓ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને ન્યાય સમિતિના ચેરમેન પર માત્ર મહિલાઓની વરણી કરવામાં આવી છે। જે તમામ મોટા હોદ્દાઓ પર નારી શક્તિને સોંપવામાં આવ્યા છે। હોદ્દેદારોની નિમણૂક બાદ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ માત્ર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, જ્યારે કોંગ્રેસે તે કામ કરીને બતાવ્યું છે। તો બીજી તરફ નવનિયુક્ત મહિલા પ્રમુખે પ્રજાના જનાદેશને શિરોધાર્ય ગણી તમામ મહિલા હોદ્દેદારો સાથે મળી પાટણના વિકાસને એક નવી ઊંચાઈએ લઈ જવાની મક્કમ ખાતરી આપી છે। પાટણ તાલુકા પંચાયત એ મહિલા શાસિત તાલુકા પંચાયત બનવાની છે। તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, વિરોધ પક્ષના નેતા, કારોબારી, દંડક અને અમારા પક્ષના નેતા અને ન્યાય સમિતિના ચેરમેન, આ જે પાંચે હોદ્દા છે એ પાંચે હોદ્દા અમે મહિલાઓને આપ્યા છે અને માત્ર વાતો કરી નથી, મહિલા સન્માનની વાતો કરી નથી। પાટણ તાલુકા પંચાયતનો વહીવટ મહિલા સંચાલિત અમે બનાવ્યો છે અને ગુજરાતની અંદર એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। માત્ર વાતો નથી કરી, અમે કરી બતાવ્યું છે। પ્રજાએ મત આપી મને વિજયી બનાવવા આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મારી વરણી પથ છે। સાથે તમામ હોદ્દા ઉપર મહિલાઓનું શાસન છે। ગુજરાતની એકમાત્ર તાલુકા પંચાયત જ્યાં મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, એમ મહિલાઓ સાથે મળી પાટણને વિકાસ કરીશું। આજરોજ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે પટેલ જીનલબેન સોહનકુમાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને પટેલ તૃપ્તિબેન વિરલકુમાર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાયેલ હતી, જેમાં પટેલ જીનલબેન સોહનકુમારને કુલ 13 મતો મળે અને પટેલ તૃપ્તિબેન વિરલકુમારને કુલ 7 મતો મળે। આમ પટેલ જીનલબેન સોહનકુમારને 6 મતો વધુ મળતા તેમને પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે વિજેતા જાહેર કરવામાં આવેલ છે।